નવી વ્યવસ્થાઓથી દલિત સમાજનું સશક્તિકરણ થઈ રહ્યું છે, છતાં ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ અસ્પૃશ્યતા અને ભેદભાવના કેટલાક કિસ્સાઓ આપણે જોઈ રહ્યા છીએ, જેને દૂર કરવા સમગ્ર સમાજને સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. આધુનિક યુગના ભારતીય સમાજમાં દલિત સમાજનું યોગદાન અને તેમનો સંઘર્ષ આપણને સમાનતા અને ન્યાયની યાદ અપાવે છે. ત્યારે સવાલ એ થાય કે દલિત સમાજની આજની સ્થિતિ આખરે છે શું? કયા ક્ષેત્રોમાં દલિત સમાજને હજુ આગળ વધવું પડશે અને કયા પડકારો છે? શિક્ષણ અને રોજગારના ક્ષેત્રમાં હજુ દલિત સમાજને કેવા સુધારાની જરૂર છે? મહામંથન વિશેષમાં આજે દલિત સમાજ વિશે મહામંથન કરીશું. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં જાતિ અને વર્ણ વ્યવસ્થાનો સૌથી વધારે ભોગ એ દલિતો બન્યા છે. આધુનિક સમયમાં શિક્ષણ આવ્યું, શહેરીકરણ વધ્યું, છતાં કેટલાક ભેદભાવોને આપણે આજે પણ ભૂંસી શક્યા નથી. એ આજના સમયની વાસ્તવિકતા છે. વંચિતોના મસીહા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 1935માં એવું કીધું હતું કે હું હિન્દુ તરીકે જન્મ્યો છું ખરો, પણ હિન્દુ તરીકે મરીશ નહીં. તો 1956માં બાબા સાહેબે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. એ પછી દલિતોનું બૌદ્ધ અને ખ્રિસ્તીઓમાં ધર્માંતરણ વારે તહેવારે ચર્ચાનો વિષય બનતો રહે છે. ગુજરાતમાં પણ એવું વારે તહેવારે થતું રહે છે. દલિતોમાં સંગઠન અને એકતા એ મોટો વિષય છે. અંદરો અંદર ઊંચ નીચની વ્યવસ્થાઓ પણ હંમેશા ચર્ચાતો વિષય છે. દલિતોનું સામાજિક નેતૃત્વ અન્ય સમાજો જેવું મજબૂત બન્યું નથી, એ સ્વીકારવું એ આજના સમયની સાચી વાત હશે. તો રાજકીય નેતાગીરી પણ કેટલાક સંજોગોમાં એ પક્ષોમાં વહેંચાયેલી છે. આપણે એવું કહીએ છીએ, હું પણ અહીંથી વારંવાર કહું છું કે એ સમાજો જે હજુ પણ વંચિત છે, હજુ પણ મુખ્ય ધારામાં આવવાના બાકી છે અથવા તો આવી નથી શક્યા, પ્રયત્નો કરે છે, એમનું રાજકીય નેતૃત્વ પણ હંમેશા એ પક્ષોનું થઈ જાય છે. સમાજનું એ ખૂબ અંતર એકવાર રાજકીય નેતૃત્વ બન્યા પછી એ વધતું જાય છે. તો દરેક રાજ્યોમાં વસ્તી પ્રમાણે વિધાનસભા અને લોકસભામાં અનામત પ્રમાણે પ્રતિનિધિત્વ પણ મળે છે. ભણતર અને નોકરીઓમાં પણ રાજ્યોની વસ્તી પ્રમાણે અનામત છે. જેમ કે ગુજરાતમાં અનુસૂચિત જાતિ માટે 7% અનામત છે. આ અનામતનો વિષય પણ કાયમ એ ચર્ચાતો રહે છે. હજુ પણ ગામડાઓમાં જ્યારે પણ અન્યાયની સામે દલિતો લડવા તૈયાર થાય ત્યારે મોટા સંઘર્ષો થાય છે. આજનું મહામંથન એ દલિત સમાજ માટે ચર્ચાતા જેટલા પણ પ્રશ્નો છે એની ખુલીને ચર્ચા કરવા માટેનું છે. તો આજનો આપણો વિષય છે દલિત સમાજ વિશેષ. આપણી સાથે 7 વક્તાઓ છે. રાજુભાઈ સોલંકી છે, કર્મશીલ છે. મધુબેન કોરડિયા છે, સામાજિક કાર્યકર છે. ડોક્ટર મિતાલી સમોવા છે, મહિલા અધિકાર મંચના પોતે મુખ્ય કન્વીનર છે. સુનિલભાઈ વાઘેલા છે, વાલ્મીકી એકતા મંચના કન્વીનર છે. ડોક્ટર સુનિલ જાદવ છે, પ્રોફેસર છે. ભાઈલાલભાઈ વૈષ્ણવ છે, એ ગુજરાત પ્રદેશ વાલ્મીકી સમાજના પ્રમુખ છે. અને ઠાકોરભાઈ સોલંકી છે, એ સામાજિક અગ્રણી છે, આપણી સાથે વડોદરાથી જોડાયા છે. સૌથી પહેલા રાજુભાઈ તમને સવાલ કરું છું કે મેં કીધું એમ કે દલિતોમાં પણ તમે ખૂબ બધા વાડાઓ એ અત્યાર સુધી કરી રાખ્યા છે. તમારા સમાજમાં પણ ખૂબ એવો મોટો વર્ગ છે કે જેને દલિત સમાજના ઉચ્ચ વર્ગો જેને આપણે કહીએ છીએ એ એને સમાન ગણતો નથી. ઘણા બધા પ્રયત્નો પણ થયા હશે, પણ આજની સ્થિતિએ એ સૌથી વધારે ચર્ચાતો પ્રશ્ન છે કે સમાજ જેની સાથે ભેદભાવ કરે છે એ દલિત સમાજ છે. પણ દલિત સમાજમાં પણ તમે 1, 2, 3, 4ના પગથિયા પાડી રાખ્યા છે. આજની સ્થિતિ શું છે? આજની હકીકત શું છે? અઘરામાં અઘરો સવાલ મને જ કર્યો. સૌ પહેલા તો આજની આ ડિબેટ બદલ બીટીવીને અને આપને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સર. ધન્યવાદ. જો કે આ સવાલોની ચર્ચા મોકળા મને થાય એ આજની તાતી જરૂરિયાત છે. જી. અને તમે તો મને જ અઘરો સવાલ પૂછી નાખ્યો જી કે જે ભેદભાવો સમગ્ર સમાજમાં છે અને એક સદીઓ જૂની એક પરંપરા છે, એ પરંપરાને કારણે ઊંચ નીચના જે ભેદ છે, જીવનલાલ જયરામદાસ એક વખતે હરિજન સેવક સંઘના પ્રમુખ હતા, એમણે બહુ સરસ વાત કરેલી કે આ દેશમાં બધી જાતિ એનાથી નીચી જાતિને શોધી રહી છે. એક વાલ્મીકી એક એવી જાતિ છે જેને કોઈ નીચી જાતિ મળતી નથી. એટલે જે
ઉપરથી થોપાયેલી લદાયેલી વણ વ્યવસ્થા છે, એ વણ વ્યવસ્થાની મિરર ઇમેજ દલિતોમાં, અનુસૂચિત જાતિમાં છે અને એ જ ભેદભાવોનું અહીંયા પુનરાવર્તન થાય છે. પણ હું એક સ્પષ્ટતા કરીશ, ચોખવટ કરીશ કે જેટલા ભેદભાવ, જે ઇન્ટેન્સિટી અપર કાસ્ટની દલિતો સાથે છે, સવર્ણ સમાજની દલિતો સાથે છે, એટલી ઇન્ટેન્સિટી, એટલો ભેદભાવ દલિતોની અંદર એમની આંતરિક જાતિઓમાં નથી. એ હું સ્પષ્ટ કહેવા માંગુ છું. પણ જોડે જોડે એ પણ હું બહુ જ નિખાલસતાપૂર્વક આપણા મંચ ઉપરથી સમગ્ર દલિત સમાજને જ નહીં, સમગ્ર હિન્દુ સમાજને, સમગ્ર ભારતીય સમાજને હું કહીશ કે એક વાલ્મીકી જાતિ એક એવી છે કે જે જાતિને બધાએ અન્યાય કર્યો છે અને એનું પ્રાયશ્ચિત તો હજુ આપણે દિશામાં કોઈ પગ માંડ્યા નથી. ગાંધીવાદીઓએ ભૂતકાળમાં પરીક્ષિત ભાઈ મજમુદાર કે જે ગાંધીવાદીઓ હતા એમણે થોડું ઘણું કરેલું, પણ હજુ પણ એ વાલ્મીકી સમાજ માટે, એના ઉત્થાન માટે માત્ર દલિતોએ નહીં પણ સમગ્ર સમાજે એકઠા થઈને ખૂબ ખૂબ પ્રયત્નો કરવાની જરૂર છે. સુનિલભાઈ, તો રાજુભાઈ કહે છે કે વાલ્મીકીઓને એનથી નીચી જાતિ એ મળતી નથી. મેં નામ ન લીધું પણ એમણે એ વાતની સ્પષ્ટતા કરી દીધી કે ભાઈ કોઈક અંશે અમારે પણ કંઈક એ કરેક્શનની જરૂર છે. તો જેટલા પણ પ્રયત્નો થયા, એ ચાહે ગામ હોય, શહેરો હોય, વાલ્મીકી સમાજ એ ખૂબ સંઘર્ષરત રહ્યો છે. હજુ પણ ઘણા બધા કિસ્સાઓમાં આપણે જોઈએ છીએ કે એ કન્ફન્ટ્રેશન એમને એ થતું આવ્યું છે કે વણકર સમાજ હોય એક જ ગામમાં અલગ જગ્યાએ રહેતો હોય ને વાલ્મીકી સમાજ છે એ એક જ જગ્યાએ અલગ જગ્યાએ રહેતો હોય, તો ગેટોવાઇઝેશન હજુ ગામડાઓમાં પણ એનું સૌથી વધારે છે, બીજા બધા સમાજોનું પણ છે. પણ જેટલા પણ સમાજો વિધિન દલિત કમ્યુનિટી ઓછા કરવાના જેટલા પણ પ્રયત્નો થયા, એમાં કોઈ સફળતા મળી છે કે કેમ, અથવા તો અત્યારે એ ક્યાં પહોંચી છે વાત? હેમંતભાઈ, હું છેલ્લા ઘણા વર્ષોથી વાલ્મીકી સમાજના જે પ્રશ્નો છે, ચાહે આર્થિક પ્રશ્નો હોય, સામાજિક પ્રશ્નો હોય કે રાજકીય પ્રશ્નો હોય, એમાં આટલા વર્ષમાં મેં જે અનુભવ કર્યો છે, એકદમ સચોટ અનુભવ હું મારી જાતને કહી શકું. જ્યારે વાત આવે છે રાજકીય, અમને લોકોને જે આપવામાં આવે ચાન્સ, એ ચાન્સમાં પણ ક્યાંક અનુસૂચિત જાતિ મોરચામાં જે લોકો બેઠેલા હોય છે, એક અમુક સમુદાય કે અમુક વાલ્મીકી એસી સમાજની જે પેટા જ્ઞાતિઓ છે, જેમ કે વણકર સમાજ છે, રોહિત સમાજ છે, એ લોકોનું પ્રભુત્વ ત્યાં વધારે છે. અને એના થકી શું થાય છે કે વાલ્મીકી સમાજને જે પ્રતિનિધિત્વ મળવું જોઈએ રાજકીય રીતે, એ મળતું નથી. બીજું, જેમ રાજુભાઈએ કીધું કે આટલા વર્ષોમાં વાલ્મીકી સમાજને બધી જ વસ્તુમાં, બધી જ બાબતોમાં પાછળ રાખવામાં આવ્યા છે, એમની વાતથી હું સંમત છું. અને એનો પ્રાયશ્ચિત કરવા માટે, એના માટે કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી. ખાલી એક માનસિકતા જે છે કે ભાઈ વણકર અને રોહિતથી વાલ્મીકી સમાજ નીચા છે, કે ત્યાં રોટી બેટીનો વ્યવહાર નથી, અને જો થાય છે તો પણ એમાં પણ એકબીજાને ટોન્ટથી વાત કરવામાં આવે છે, અને એ બહુ મોટા પાયે વિરોધ હોય છે. એનીવે, એ તો છે જ. એ સિવાય હવે વાત આવે છે આર્થિક બાબતમાં, અને પછી વાત આવે છે આરક્ષણની વાતમાં. તો વાલ્મીકી સમાજમાં અત્યારે જે ભણતરનું લેવલ છે, જે શિક્ષણનું લેવલ છે, હવે ધીરે ધીરે થોડું વધ્યું છે. એના કારણે વાલ્મીકી સમાજના નવયુવાનોએ સમજી શક્યા છે કે ખરેખર આરક્ષણ એ ખાલી ફક્ત રોહિત સમાજ કે વણકર સમાજ પૂરતું નથી કે બીજી અન્ય પેટા જ્ઞાતિ પૂરતું નથી, પણ એમાં અમે પણ એટલો જ ભાગ લઈ શકીએ છીએ. પણ થાય છે શું કે ભણે તો થાય છે શું છે કે અમારી પણ અમુક રૂઢિચુસ્તતા એવી છે કે ભાઈ સફાઈ કામદારનો છોકરો સફાઈ કામદાર બને, એને વારસદારની નોકરી મળે, એટલે એ વારસદારની નોકરી મળે એના માટે જ આ સરકાર અને જે રાજનીતિક પક્ષ છે એ લોકોને બહુ જ સિફતપૂર્વક આ સમાજને કોન્ટ્રાક્ટ જેવી પ્રથાના અંદર મૂકી દઈ એમનું આર્થિક શોષણ થઈ રહ્યું છે. અને અવારનવાર મેં આની અગાઉ પણ ડિબેટમાં આપને મેં ધ્યાન દોર્યું હતું કે અમે અવારનવાર આ કોન્ટ્રાક્ટ પ્રથા જેવી પ્રથા જે છે એના પર અમે કેટલાય સમય લડી રહ્યા છે. અને કોન્ટ્રાક્ટ ચલાવે છે કોણ? સરકાર શું કરે છે કે 10 કોન્ટ્રાક્ટ હોય તો એમાં 7 કોન્ટ્રાક્ટ સવર્ણ સમાજના મોટા મોટા કોન્ટ્રાક્ટરોને આપી દે, અને 3-4 કોન્ટ્રાક્ટ
અમારા વાલ્મીકી સમાજને આપી દે, જેથી કરી વાલ્મીકી સમાજનો વિરોધ કરવા જાય તો વાલ્મીકી સમાજના જે કોન્ટ્રાક્ટ આપ્યા હોય એવા નેતાઓને આગળ કરી અને સમાજના જે પ્રશ્નો છે એના પર દબાવવામાં આવે છે. ફાઇન. ભાઈલાલભાઈ, એક વાત સુનિલભાઈએ કરી કે સફાઈ કામદારનો દીકરો કે દીકરી એ સફાઈ કામદારનું કામ જ કરશે. મેં એ પણ જોયું છે, ઘણી બધી વાર હું એ વાતને અનુભવું છું કે તમને એવું લાગે કે આટલી નાની ઉંમરે આને આ કામ કરવા તમે લગાડી દીધા. આજના સમયમાં જ્યારે બાબા સાહેબ આંબેડકરે તમને બંધારણ આપ્યું છે, આ દેશમાં લોકશાહી છે, દરેકને સમાન તક અને સમાન અધિકારની વાત છે, તો પહેલી વાત તો એના ઘરેથી એ શિક્ષણની આવે છે કે 100 રૂપિયા 200 રૂપિયાની એ મજૂરી નહીં કરે. અને એવું નથી કે બધાય પરિવારો સુખી જ હોય છે, કેટલાકની સ્થિતિ પણ હશે, પણ એ વાત તમે સમાજોમાં હજુ સમજાવી નથી શક્યા, એ પરિવારમાં સમજાવી નથી શક્યા. વાલ્મીકી સમાજના નાના માણસને હજુ પણ આપણે સમજાવી નથી શક્યા કે ભણતરનું આખરે મહત્વ છે શું. તો સ્થિતિ જે હું 100 વર્ષ પહેલાની વાત કરતો હતો, 100 વર્ષ પછી પણ એની એ જ રહેવાની. ભાઈલાલભાઈ, એકચ્યુઅલી એવું છે કે વાલ્મીકી સમાજની સ્થિતિ જી શરૂઆતથી જ નબળી છે. જી આ નબળી સ્થિતિના કારણે વાલ્મીકી સમાજના બાળકો જોઈએ એટલો અભ્યાસ કરી શકતા નથી. જી અત્યારે શિક્ષણ ખૂબ મોંઘું થઈ ગયું છે. પ્રાઇવેટ સ્કૂલોમાં એડમિશન મળતા નથી, અને મળે ત્યારે ફીનું ધોરણ બહુ ખૂબ ઊંચું હોય છે. અને આ જે વાલ્મીકી સમાજના બાળકો અને એમના માતા પિતા એ એફોર્ડ કરી શકતા નથી. પરિણામે એવા આવે કે વાલ્મીકી સમાજના બાળકો તમે 1 થી 10, 11 કે 12 સુધી તો પહોંચી જ જાય છે, અને સારા એવા માર્ક્સે પહોંચી ગયા હોય છે. પરંતુ પછી તેઓને એન્જિનિયરિંગમાં જવા માટે કે મેડિકલમાં જવા માટે જે લાભ અને જે તક મળવી જોઈએ એ તક મળતી નથી. અને તેના કારણે આ બાળકોને મેડિકલમાં કે એન્જિનિયરિંગમાં એડમિશન મળતા નથી. કેટલાક વિદ્યાર્થીઓને મેડિકલમાં એડમિશન મળતા હોય છે, પરંતુ પૈસાના કારણે તેઓએ અભ્યાસ અડધે વચ્ચે અભ્યાસ છોડી દેવો પડે છે. મેં ઘણા અમારા સુરતની અંદર 2-4 છોકરાઓ છોકરીઓ જે મેડિકલ અભ્યાસ કરતા એમબીબીએસમાં અભ્યાસ કરતા હતા, એ લોકોએ અભ્યાસ છોડી અને પછી પાછા એમને સામાન્ય નોકરીમાં તેમાં લાગી જવું પડ્યું છે. એ અમારી કમનસીબી છે. અને આ સ્થિતિ જે સુધારવા માટે અમે સમાજમાં પ્રયત્નો કરીએ છીએ, નથી કરતા એ પણ નહીં. અમે સમાજમાંથી કુરિવાજો નાબૂદ થાય, ખોટા ખર્ચા બંધ થાય અને બાળકોના અભ્યાસ પ્રત્યે જ ધ્યાન આપવામાં આવે. જે પોતાની આવક હોય એ આવકનો મોટો હિસ્સો બાળકોના અભ્યાસ પાછળ ખર્ચવામાં આવે, એવા પ્રયાસો અમે કરી રહ્યા છે. અને જો એમાં સફળ થઈશું તો અમારા બાળકોને અભ્યાસનો કે એને કોઈ પ્રશ્ન રહે. ડોક્ટર જાદવ, એક સવાલ સુનિલભાઈએ કર્યો અનામતનો. તો આજના સોશિયલ મીડિયાના યુગમાં અનામત એ ખૂબ ચર્ચાતો વિષય છે. કોઈ પણ રાજકીય પક્ષોની એટલી હિંમત ચાલતી નથી કે એના વિશે કંઈ બોલી શકે. ક્યારેક એમને બોલવું પડે તો તરફેણમાં બોલશે, પણ કોઈનો મત છે એ અંદરથી ગમે તે માને છે તો પણ એ જાહેરમાં નથી બોલી શકતા. સોશિયલ મીડિયાનો એક ખૂબ મોટો વર્ગ, આજના યંગસ્ટર્સનો વર્ગ, એ અનામતના કારણે પણ દલિતો અને સવર્ણ સમાજ વચ્ચેની ખાઈ એ વધી રહી છે. તો જે લોકો ભણે ગણે છે એને હંમેશા એવું લાગે છે કે ભાઈ અનામતના કારણે હું મારો ચાન્સ એ ખોઈ રહ્યો છું. તો હું એ જાણવા માંગુ છું કે શું ખરેખર એ ચર્ચા જે ચાલે છે કે દલિતોમાં જેને મળી અનામત મળી અને એમણે સારું શિક્ષણ લીધું કે કોઈ સારી નોકરી કે કોઈ સારા પદ પર પહોંચ્યા, તો એના બીજા બાંધવો એટલે દલિતોમાં જે ગરીબ લોકો છે એના માટે એને છોડી દેવી જોઈએ. આ ચર્ચા પણ ખૂબ જૂની છે. હું આજે એની ખુલીને ચર્ચા કરવા માંગુ છું. હું તમારો મત એના વિશે જાણવા માંગુ છું. હેમંતભાઈ, સૌથી પહેલી વાત એ આપણે જાણવી જોઈએ કે અનામત આવી કેમ. 5000 વર્ષનું શોષણ જે વર્ગનું થયું ધાર્મિક અને જે વર્ણ વ્યવસ્થાના લીધે, જેને પશુવત જીવન જીવવા માટે આપણે મજબૂર કર્યો હતો, એ વર્ગને આપણે છેલ્લા 75 વર્ષથી એમના હક અને અધિકારો આપી રહ્યા છીએ. હવે જે સમાજનું 5000 વર્ષથી આપણે શોષણ કર્યું હોય એ શારીરિક અને માનસિક રીતે એટલો માયકાંગલો કે વિકલાંગ થઈ ગયો હોય કે એને તમારે ઉભો કરવો હોય તો ઘણો બધી મોટી સવલતો આપવી પડે, એને ઘણા બધા
ઘણી બધી તમારે એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવી પડે કે એને એ માનસિક રીતે પણ ઘણી બધી વાર આપણને પછાત લાગે આ આખો વર્ગ. તો એને સુધારવો હોય અથવા તો એને સમાજના મૂળ પ્રવાહમાં લઈ જવો હોય તો તમારે અનામત જેવી અનેક વ્યવસ્થાઓ ઊભી કરવી પડે. અનામત શા માટે આવી હતી હેમંતભાઈ? તો આપણને બધાને ખબર છે કે બાબા સાહેબ આંબેડકર છે એ જયારે ગોળભેજી પરિષદમાં ગયા અને ત્યાંથી ડબલ મતાધિકાર જે દલિત સમાજ માટે લઈ આવ્યા હતા એની સામે જે ગાંધીજીએ પૂનામાં જે ઉપવાસ ઉપર ઉતર્યા અને પછી જે પૂના કરાર થયો એ પૂના કરારના સમાધાન સ્વરૂપે ગાંધીજીએ અને કોંગ્રેસના આગેવાનોએ બાબા સાહેબ આંબેડકરે જે મૂકેલી વાત હતી એ વાત સ્વીકારી અને ત્યાંથી અનામતની શરૂઆત થઈ છે. બાબા સાહેબ આંબેડકર તો એવું ઈચ્છતા હતા કે ડબલ મતાધિકાર મળે, કોમ્યુનલ એવોર્ડ મળે કે જેથી આ સમાજ છે એમાંથી જ એના પ્રતિનિધિઓ ચૂંટાય અને એ સમાજની સુધારણા માટે કામ કરે. પણ એવું ન થઈ શક્યું, દુઃખ સાથે કહેવું પડે છે. એટલે પછી આ આખી અનામત વ્યવસ્થા આવી અને આઝાદી પછી બંધારણમાં પણ એ બધી વ્યવસ્થાઓ આપણે જોઈ છે. જ્યાં સુધી સવર્ણ સમાજના લોકોને ખબર નહીં પડે કે ભાઈ આ અનામત વ્યવસ્થા આવી છે કેવી રીતે, ત્યાં સુધી સવર્ણ સમાજના લોકો છે એ ગુમરાહ રહેવાના છે. પહેલી વાત એ છે કે સામાજિક ભેદભાવોને લીધે અનામત આવી છે એ વાત સવર્ણ સમાજે સ્વીકારી લેવી જોઈએ. નવી પેઢીને, યુવાનોને આપણે એ લોકોને અવગત કરવા પડે કે આ અનામત આવી છે કેવી રીતે. કારણ કે નવી પેઢી છે એ અત્યારે એમ માને છે કે અમે કઈ ભેદભાવો નથી કરતા, પણ ગામડાઓમાં આજની તારીખે પણ ભેદભાવો ભયંકર છે જ. ઘણી બધી પ્રકારની, તમે માર્ટિન મેકવાન જે છે એ નવસર્જનના માધ્યમથી 92 પ્રકારની અસ્પૃશ્યતા ગામડાઓમાં પાડવામાં આવે છે એવા બધા રિસર્ચ કરીને બેઠા છે. એની ચર્ચા મારે કરવી નથી. પણ સવર્ણ સમાજના લોકો છે એ જે અનામતથી ભડકે છે અથવા તો એને અનામત સંદર્ભમાં જે પ્રશ્નો થઈ રહ્યા છે એ પ્રશ્નો રાજકીય રીતે અથવા તો રાજકીય પક્ષોએ અને સામાજિક સંગઠનોએ એ પ્રશ્નોના જવાબ આપવા જોઈએ કે અનામત આવી છે કેવી રીતે. સામાજિક અવ્યવસ્થાના ભોગ બનેલા અસ્પૃશ્ય વર્ગને સમાજના મૂળ પ્રવાહમાં ભેળવવા માટે આ વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અને જ્યાં સુધી આ વર્ગ સમાજના મૂળ પ્રવાહમાં પ્રસ્થાપિત નહીં થાય ત્યાં સુધી આ વ્યવસ્થા રહેવાની છે એવું બાબા સાહેબ આંબેડકરે સ્પષ્ટ કીધું હતું. ડોક્ટર જાદવ, બંધારણમાં પણ એ પ્રકારની જ આખી જોગવાઈ છે કે તમારી વાત જ્યાં સુધી આ સામાજિક ભેદભાવો છે ત્યાં સુધી અનામત રહેવાની છે. ડોક્ટર જાદવ, તમે ભેદભાવો દૂર થાય એના માટે. હા બોલો તમારી વાત. હાજી બોલો. હા, તમારી વાત પૂરી કરો. હા, હું એમ કહું છું. હા, એટલે જ્યાં સુધી સામાજિક ભેદભાવો છે ત્યાં સુધી અનામત રહેવાની છે. અનામત છે એ કોઈ વર્ગને નથી આપવામાં આવી, એક સમાજ પછાત વર્ગ છે, પછાત વર્ગોનું પછાતપણું દૂર કરવા માટે અનામત આપવામાં આવેલ છે. અત્યારે જે આર્થિક રીતે લોકોને અનામત આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અથવા તો બીજી ESW કે બીજી વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓની સામે મારો વાંધો વિરોધ નથી. આર્થિક રીતે પછાત વર્ગના લોકો હોય એને ભલે તક મળે એની સામે વાંધો નથી, પણ અનામતની જે વ્યાખ્યા છે ને એ ESW ના લીધે બદલાઈ રહી છે. હવે ESW ના લીધે બ્રાહ્મણ વર્ગના કે બીજા કોઈ પણ વર્ગના ઉચ્ચ વર્ણના લોકોને પણ અનામત મળી રહી છે. તો અનામતની વ્યાખ્યા બદલાઈ રહી છે. અનામતની વ્યાખ્યા અથવા તો અનામતનો મૂળ ઉદ્દેશ છે એ ફક્ત ને ફક્ત સામાજિક પછાતપણું દૂર કરવા માટે અને અસ્પૃશ્યતાનો ભોગ બનેલા લોકોને સમાન તક આપવા માટે સમાજમાં અનામતની વ્યવસ્થા ઊભી થઈ છે. આ વાત પ્રસ્થાપિત કરવી પડશે, નહીતર ખોટો મેસેજ સમાજમાં જશે. એટલે સવર્ણ સમાજને આ વાત જ્યાં સુધી નહીં ઉતારીએ ત્યાં સુધી અનામતની સામે પ્રશ્નો ઉભા થવાના છે. ડોક્ટર જાદવ, તમે સામાજિક ભેદભાવની વાત કરી. હું એ સમજવા માંગુ છું કે આપણે ત્યાં ઉચ્ચ શિક્ષણ એવું કહે છે કે ત્યાં તો એ બૌદ્ધિકોનું ફિલ્ડ છે, ત્યાં હજુ પણ ભારતમાં એ રેશિયો આપણે ત્યાં સુધી લાવી નથી શકાય એવા લોકો ત્યાં સુધી પહોંચે છે. તમે ઉચ્ચ શિક્ષણમાં છો, તમે પોતે પ્રોફેસર છો, તમે એવું અનુભવો છો કે ખૂબ ભણી ગણીને કોઈ એવી જગ્યાએ પહોંચ્યા જ્યાં 10 લોકોને મોટિવેટ કરી શકે અને વાળી શકે અને ગાઈડ કરી શકે એવા લોકો પણ આ ભેદભાવનો ભોગ બને છે, અથવા તો એમાં કોઈ 2026નું વર્ષ છે ને એમાં કોઈ સુધારો છે? હું પોતે પ્રોફેસર છું, 25 પુસ્તકો પ્રકાશિત થયા છે, એસોસિએટ પ્રોફેસર છું, બરાબર છે. પણ આઝાદીથી અત્યાર સુધીમાં ગુજરાતમાં કોઈ પણ યુનિવર્સિટીમાં શેડ્યુલ કાસ્ટના અધ્યાપકને કુલપતિ બનાવવામાં નથી આવ્યો. ફરીથી રિપીટ, હેમંતભાઈ, આઝાદીથી અત્યાર સુધી 75 વર્ષનો ગાળો ચાલ્યો ગયો છે. આપણે એક શેડ્યુલ કાસ્ટના પ્રોફેસરને કુલપતિ નથી બનાવી શક્યા. હવે આના ઉપરથી જ ખબર પડે છે કે ભેદભાવો ક્યાં કેવડા મોટા છે. હું પોતે રાજકોટમાં કોઈ મોટી સોસાયટીમાં મેં એક ફ્લેટ પસંદ કરેલો કે ભાઈ આ બહુ મોટો પ્રોજેક્ટ છે અને હું ત્યાં ગયો હોશે મને એમ થયું કે હું તો લેખક છું, આવો જાહેર જીવનમાં પ્રસ્થાપિત થયેલો છું, મને કોણ ના પાડવાનું હતું. એટલે તરત જ એ લોકોએ કીધું સુનિલભાઈ એટલે કેવા,
જાદવ એટલે શેમાં આવો છો? એટલે મેં એને કીધું કે હું તમને 80 લાખ રૂપિયા આપવા તૈયાર છું, તો પણ તમારે મને સુનિલભાઈ જાદવ છે એ શેમાં આવે છે એની એ વ્યાખ્યામાં મારે જવાનું છે પાછું. અને પછી ત્યાંથી હું નીકળી ગયો અને પછી મેં સોશિયલ મીડિયામાં લેખ પણ લખેલો કે ભાઈ આ વ્યવસ્થા છે એ તમે ગમે તે જગ્યાએ પહોંચી જશો તો પણ એ વ્યવસ્થા તમને નડવાની છે. એટલે આ જે ભેદભાવો છે, અસ્પૃશ્યતા છે, અથવા અને આમ હવે અનટચેબિલિટી એટલે તમે મને હેમંતભાઈ અડો અને હું અભડાઈ જાઉં, અથવા તો હું તમને અડું ને અભડાઈ જાઉં, એવી અનટચેબિલિટી નથી. પણ માનસિક અસ્પૃશ્યતા પણ શહેરોમાં અત્યારે જોવા મળે છે. એટલે સુનિલ જાદવ છે એ દલિત છે અને જે કંઈ પણ જાહેર જીવનમાં હોય તો એની સાથે પણ કેટલાક ભેદભાવો તો હોય. સૂક્ષ્મ રીતે એને જોવાની દ્રષ્ટિ લોકોની બદલાઈ જતી હોય છે. એ ગમે એટલો વિદ્વાન હોય, ગમે એટલો અભ્યાસુ હોય, છતાં પણ જયારે તક આપવામાં આવે અથવા તો સમાન તકની વાત આવે ત્યારે સુનિલ જાદવને સમાન તક ન મળે, પેલા બીજાને તક આપવામાં આવે, પછી સુનિલ જાદવનો વારો આવે. આ બહુ કડવી વાત. એના ઉપર પણ હું આવું છું. ઠાકોરભાઈ, મારો સવાલ હતો કે દલિત સમાજોમાં જે ક્રિમી લેયરમાં આવે છે એવા લોકોએ અનામતનો લાભ એ નીચેની ગરીબ જાતિ સુધી પહોંચે, ગરીબ દલિતો સુધી પહોંચે, એના માટે શું થવું જોઈએ અથવા શું કરવું જોઈએ? તમને શું લાગે છે? આજના કાર્યક્રમને હેમંતભાઈ હું ખૂબ આપને અને વીટીવીને અભિનંદન આપું છું. થેન્ક યુ સર. આપનો પ્રશ્ન ખૂબ સુંદર છે અને ખૂબ સરસ છે. આજે દેશનું બંધારણ બન્યા પછી જે અનામતની વ્યવસ્થા થઈ, સમાજને ઉપર લાવવાની જે વાત આવી, ખાસ કરીને વર્ણ વ્યવસ્થાને આધીન, કે ભાઈ વર્ણ વ્યવસ્થા જ્યાં સુધી છે ત્યાં સુધી વર્ણ વ્યવસ્થા બંધ ન થાય ત્યાં સુધી આ વ્યવસ્થા ચાલુ રહે, એવી એક બાબા સાહેબ આંબેડકરની પણ વેદના હતી, રહી છે. પણ હું ચોક્કસ માનું છું કે આજે દેશની આઝાદીના 78 વર્ષ થયા, બંધારણને અમલમાં મૂક્યા 75 વર્ષ થયા, હજી સુધી આજે પણ દેશની અંદર એ વ્યવસ્થા અકબંધ છે. નાની મોટી ક્યાંક બાંધછોડ લોકો કરી લે છે, પણ જે સીધી સ્પર્શથી જે અસ્પૃશ્યતા હતી એની જગ્યાએ માનસિક અસ્પૃશ્યતાએ ખૂબ મોટો પગ પેસારો કરી નાખ્યો છે. આજે અમારો વિદ્યાર્થી, અમારો કર્મચારી જ્યારે એને પ્રમોશન આપવાની વાત આવે કે એને આગળ વર્ષમાં જવાની વાત આવે ત્યારે એને પૂછવામાં આવે છે ત્યાં આગળ, અને એને તરફ ધ્યાન આપવામાં આવે છે કે રખેને આપણો સાહેબ થઈ જશે, રખેને આપણાથી આગળ વધી જશે. એટલે એને વાયવામાં, એને પ્રેક્ટિકલની અંદર એને ત્યાં આગળ ઓછા માર્ક્સ આપીને એને ડિટેન કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, અથવા તો એકદમ લાઈન પર લાવીને મૂકી દેવામાં આવે છે. બીજી બાજુ પ્રમોશનની વાત આવે છે ત્યારે પણ એના સીઆરમાં ઘણી બધી બાબતો ધ્યાનમાં લઈ અને એના સીઆરને પણ બગાડવાનો પ્રયત્ન ચાલે છે. આજે આ વ્યવસ્થા એટલા માટે બંધ થવી જોઈએ સમાજ વ્યવસ્થાની અંદર, જે વર્ણ વ્યવસ્થા, કે લોકો પોતાની જાતે દરેકને એક સરખી રીતે સમાનતાનો જે હક અધિકાર જે બાબા સાહેબ આંબેડકરે એમના બંધારણમાં આપ્યો છે એ મળે. સમાનતા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી હું માનું છું ત્યાં સુધી આ દેશની અંદર ક્યાંય કોઈનો ઉદ્ધાર થવાનો નથી. અમે થોડું ભણ્યા છે અત્યારે, અમારા સમાજની અંદર સામાન્ય શિક્ષણ આવ્યું છે, અમે ચોક્કસ માનીએ છીએ કે શિક્ષણનો વ્યાપ ધીમે ધીમે વધવા લાગ્યો છે. એ વધે તે પહેલા તો અમારી પાસેથી બધું છીનવી લેવામાં આવી રહ્યું છે. અત્યારે બંધારણે અમને આપવાની વાત કરી છે, વ્યવસ્થાપકોએ અમારી પાસે છીનવી લેવાનો પ્રયત્ન કર્યો છે. અને આપ જોઈ શકો છો કે એના ભાગરૂપે આઉટસોર્સિંગ આવ્યું, ખાનગીકરણ આવ્યું, ઊંચી ફીના સ્ટ્રક્ચર્સ આવ્યા, પ્રાઇવેટ યુનિવર્સિટીઓ બની, પ્રાઇવેટ કોલેજો બની, પ્રાઇવેટ સ્કૂલો બની. અમારો વિદ્યાર્થી આજે એક વિદ્યાર્થીને ભણાવવા માટે એપ્રોક્સિમેટલી ખર્ચ થાય છે એના કરતાં આપણે કેટલું વધારે આ જે વર્ણ વ્યવસ્થાનો ભોગ બનેલા છે એ સમાજને આપણે એટલો પગાર આપીએ છીએ. આજે પણ હું તમને બહુ ચોક્કસ કહીશ કે અમારા સુનિલભાઈએ અને વૈષ્ણવભાઈએ પણ ખૂબ વાત સારી કરી છે. અને હું ચોક્કસ માનું છું કે સમાજની અંદર, અમારા અંદર પણ જે આંતરિક જે મતભેદો છે એને કોઈ પણ સંજોગોની અંદર હવે મતભેદને દૂર કરવા પડે. અમને પણ પૂરેપૂરી તક અમારા જ સમાજના લોકોએ આપવા માટે બહાર આવી જ જવું જોઈએ. કેમ કે આજે હું તમને કહું કે અમારા દેશની અંદર આટલા ગુજરાતને 1960 થી અલગ પડ્યું ગુજરાત, ત્યારથી આજ દિન સુધીની અંદર પ્રથમવાર કદાચ એવું બન્યું છે કે એક વાઘેલાબેન અમારા જે છે એ આજે વાલ્મીકી સમાજના જે પોતે મંત્રી બની શક્યા છે. હજી સુધી આજે દેશની આઝાદીના 78 વર્ષ પછી પણ એક પણ સંસદ સભ્ય અમારો નથી, એક પણ રાજ્યસભાનો સભ્ય ગુજરાતમાંથી ગયો નથી. આ કમનસીબી નથી. હું એવું માનું છું કે સ્વૈચ્છિક રીતે જે સમાજે આનો વધારે લાભ લેવાનો પ્રયત્ન કર્યો છે અથવા તો લાભાન્વિત થયા છે એ લોકોએ સ્વેચ્છાએ મોકળામણથી, મને રાજુભાઈની બહુ જ સુંદર વાત લાગી કે મોકળામણથી આપણે સ્વીકારવું જ પડશે કે અમારે
હવે એવા સમાજને પણ અમારા આગળ આવવાનો પ્રયત્ન કરશે જે અમારા બંધુઓ છે. બાબા સાહેબ આંબેડકરે અમને દલિત નથી કહ્યા, બાબા સાહેબે અમને વાલ્મીકી નથી કહ્યા, બાબા સાહેબે અમને વણકર નથી બનાવ્યા, બાબા સાહેબે અમને રોહિત નથી બનાવ્યા, અમને હાંડી નાડિયા સેનવા નથી બનાવ્યા, અમને તો માત્ર ને માત્ર શિડ્યુલ કાસ્ટ બનાવ્યા છે. છતાં પણ અમે અમારી પોતાની શિડ્યુલ કાસ્ટને ભૂલીને અમે અમારા પોતાની જાતિને અને પોતાના ગોત્રને પકડીને ચાલીએ છીએ, અને એને કારણે એનો લાભ અન્ય તંત્ર અને બીજી સમાજના લોકો, સુધરેલા સમાજ, શિક્ષિત સમાજ, એનો લાભ લઈ અને અમને જ દબાવવાનો, એકબીજાની સામે લાવીને દબાવવાનો પ્રયત્ન ચાલે છે. હું બહુ ચોક્કસ માનું છું, મારા સમાજના આ બધા જ લોકોને, શિડ્યુલ કાસ્ટના તમામે તમામ 33 જાતિઓને હું વિનંતી કરું છું કે આપણે આ આપણા પોતાના આંતરિક વાળામાંથી બહાર આવી જઈએ. અને આપણે આ દેશની અંદર ખૂબ મોટી વસ્તી છે. જો SC ST OBC ની જો વાત કરીએ તો આજે આ દેશની અંદર 85% વસ્તીની વાત ચાલે છે. એક નાનકડો એવો અને એ બધા વસ્તીની અંદર પણ આપણે જો એવું વિચારીએ, ઠાકોરભાઈ, એક નાનકડો એવો પ્રયત્ન પણ જો એટલે તમારા હું લોકો ચોક્કસ માનું તરફથી છું થશે ને કે ઠાકોરભાઈ, તમારા લોકો તરફથી એક નાનકડો એવો પ્રયત્ન પણ થશે ને, તો હું એવું સમજીશ કે હું એમાં માધ્યમ બન્યો છું. ક્યાંક એક 0.0% પણ હું ક્યાંક એની ક્રેડિટ લઈશ કે હું એમાં માધ્યમ બન્યો છું. બાકી જાહેરમાં એ કોઈ સ્વીકારતું પણ નથી કે ભાઈ અમારે આમાં એક થવાની જરૂર છે ને ક્યાંક સમાજનો જે અંતિમ તબક્કામાં બેઠેલો માણસ છે એને વચ્ચે લઈ આવવાની જરૂર છે. હું તમારી પાસે પણ આવીશ. ડોક્ટર મિતાલી, એમણે રાજકીય નેતૃત્વની વાત પણ કરી અને સમાજના બીજા પ્રશ્નોની પણ વાત કરી. ડોક્ટર મિતાલી, એક સવાલ એ હતો કે મેં એવું વાંચ્યું છે ને એ આંકડાઓ પણ પ્રૂવ કરે છે કે દલિત સમાજમાં મહિલાઓની સ્થિતિ એ છે કે એને ઘર પરિવારમાં પણ વાયોલન્સ અને હિંસાનો ભોગ બનવું પડે છે અને સમાજની બહાર પણ એ અત્યાચારોનો ભોગ ખૂબ બની રહી છે. આજની આયરની એ છે કે દલિત સમાજની મહિલાઓ પર થતા કોઈ પણ ક્રાઇમમાં એનો કન્વિક્શન રેટ એ ખૂબ નીચો છે. એવું કહે છે કે 2% 3% જેટલો ખૂબ નીચો કન્વિક્શન રેટ છે. સામે પક્ષે એ સ્થિતિ પણ છે કે દલિતોમાં મહિલા નેતૃત્વ એ આપણા ગુજરાતમાં એટલીસ્ટ એવું કંઈ બહુ મોટું કામ એ દિશામાં નથી થઈ શક્યું કે એ આખી એક કમ્યુનિટીને ચેનલાઇઝ કરે, એમના પ્રશ્નોને એ પડઘાવે, એ પ્રશ્નો જ્યાં પહોંચવા જોઈએ ત્યાં પહોંચે ને એના સમાધાન અને એના નિરાકરણ સુધી પહોંચે. તો કેમ અત્યાર સુધી કેમ એ અહીંયા આવું થયું? તમે બીજા સ્ટેટને જોશો તો એનું રાજકીય અને સામાજિક નેતૃત્વ ખૂબ બળવત્તર બન્યું છે મહિલાઓમાં, પણ ગુજરાતમાં એ કામ ના થઈ શકું. તમને શું કારણ લાગે છે? જી આભાર હેમંતભાઈ. અહીંયા સૌથી પહેલા તો હું એ કહેવા માંગીશ કે જ્યાં સુધી શિડ્યુલ કાસ્ટની વાત છે એમાં જેમ રાજુ સરે પણ કહ્યું, સુનિલ સરે પણ કહ્યું એ પ્રમાણે વણકર અને રોહિત એ બે બહુ મુખ્ય કોમ્યુનિટી છે. એમાં એજ્યુકેશન અને ગવર્મેન્ટ જોબ ગણો કે નાના મોટા ધંધા ગણો અને આર્થિક રીતે એ લોકો ઘણા આગળ આવ્યા છે કમ્પેરિંગ ટુ બીજી બધી જે SC કોમ્યુનિટીની નાની નાની કોમ્યુનિટી છે એની કમ્પેરિઝનમાં. એટલે શિડ્યુલ કાસ્ટમાં પણ આપણે જોઈએ ને તો મહિલાઓની પરિસ્થિતિ અને વાલ્મીકી સમાજની પરિસ્થિતિ ઓલમોસ્ટ તમને સિમિલર લાગશે તમે જો જોશો ને તો. અને હું ઘણી બધી જગ્યાએ કહું છું, આઈ થિંક 1-2 વર્ષ પહેલા એક સર્વે થયો હતો, એમાં શિડ્યુલ કાસ્ટના એજ્યુકેશન બાબતે એકદમ બહુ ખુશ થઈ જવાય એવા આંકડા હતા કે એમાં એમણે એવું કહ્યું હતું કે ઓલમોસ્ટ 87% થી પણ વધારે શિડ્યુલ કાસ્ટના લોકો એજ્યુકેટેડ છે અને એમાંથી પણ 60% થી વધારે લોકો ગ્રેજ્યુએટ જેટલું ભણેલા છે. એટલે આ તો એકદમ આપણા બધા માટે ગર્વ લેવા જેવી વાત છે. પણ અહીંયા પણ આપણે જોઈશું તો એમાં પણ મેજોરિટી વણકર રોહિત સમાજ, થોડા ઘણા અંશે કદાચ સેનમાં કે એ જોવા મળે તમને, પણ એ સિવાય બી 5, 10, 15 બીજી નાની નાની કોમ્યુનિટી છે. સ્પેસિફિકલી અત્યારે હાલ આપણી પાસે વાલ્મીકી સમાજના પ્રતિનિધિ તરીકે સુનિલભાઈ પણ છે. એ બધામાં હજી આપણે જોઈએ એટલી જાગૃતિ, શિક્ષણ નથી પહોંચાડી શક્યા. એટલે ત્યાં પરિસ્થિતિ હજી એ જ છે, આપણે સ્વીકારવું પડે. પણ અહીંયા આપણે જયારે વાત કરીએ, હું ઘણી જગ્યાએ એ સરખાવતી હોઉં છું કે એક સામાન્ય પુરુષ છે, જનરલ વર્ગના સવર્ણ વર્ગનો એક પુરુષ છે, એના કરતા દલિત વર્ગનો પુરુષ છે 4 ગણો વધારે પીડિત છે. ગમે એટલો પૈસાદાર હોય, ગમે એટલું ભણેલો હોય, ગમે એટલા સારા ઘરમાં રહેતો હોય, એની સામે એ સામાન્ય વર્ગના પુરુષની સામે દલિત મહિલાને તમે લો તો એ 8 ગણી વધારે એનાથી પીડિત છે. અને સામાન્ય સ્ત્રી કરતા દલિત મહિલા જે છે એ 4 ગણી વધારે પીડિત છે. અને ખુદ દલિત પુરુષો જે છે
એના કરતા પણ દલિત મહિલાઓ છે એ 4 ગણી વધારે પીડિત છે. એટલે દલિત મહિલાની જયારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે એની આ આટલી દુઃખદ પરિસ્થિતિ અત્યારે હાલ પણ સમાજમાં જોવા મળે છે અને આ બહુ દુઃખની વાત છે. એટલે જ્યાં પણ આપણે પ્રતિનિધિત્વની વાત કરતા હોઈએ આંતરિક રીતે શિડ્યુલ કાસ્ટમાં પણ અને શિડ્યુલ કાસ્ટમાં પણ હમણાં આંતરિક શું કહેવાય છે ને રિઝર્વેશનમાં જે ભાગ પાડવાની વાત હતી એમાં અનામતમાં વર્ગીકરણની જે વાત હતી એમાં હું એક મુદ્દો આજે તમારા પ્લેટફોર્મ દ્વારા હું રજૂ કરવા માંગીશ કે અમને કશો વાંધો નથી એનાથી, પણ એની શરત અમારી હશે અને એ એક શરત હું આજે રજૂ કરવા માંગીશ કે વર્ગીકરણ કરવું હોય ને તમારે શિડ્યુલ કાસ્ટમાં જો ક્રિમી લેયર નાખવું જ હોય તો આજે ગુજરાતમાં ઓબીસી અને જનરલ માટે ક્રિમી લેયર સર્ટિફિકેટની લિમિટ 8 લાખની છે. તમારે જો એસસી કોમ્યુનિટીમાં એ નાખવું હોય તો પુરુષો માટે તમારે 80 લાખની વાર્ષિક આવક રાખવી પડે. કેટલી? કેમ કે શિડ્યુલ કાસ્ટનો પુરુષ 10 ગણો વધારે તકલીફમાં છે સામાન્ય કરતા અને એમાંય જો તમારે સ્ત્રીઓને ગણવી હોય તો 1 કરોડ ને 60 લાખની તમારે લિમિટ રાખવી પડે. એ પરિસ્થિતિ આજે પણ છે અને તો કદાચ તમે ઇક્વાલિટીની અને આંતરિક વર્ગીકરણની વાત કરી શકો. બીજી વાત તમે જે કરી કે રાજનીતિમાં કે બીજા કશામાં પ્રતિનિધિત્વ કેમ નથી, તો એનો જવાબ હું રિપીટેડલી દરેક જગ્યાએ આપતી હોઉં છું ને એનો બહુ મુખ્ય જવાબ એ છે કે જે રીતે રાજુ સરે કહ્યું કે ભાઈ આખા સમાજમાં જ વર્ણ વ્યવસ્થા છે તો એમાંથી દલિતો કે શિડ્યુલ કાસ્ટ કેવી રીતે બચી શકવાનું છે. સેમ એવી જ રીતે હવે જયારે આપણો આખો દેશ જ અને દુનિયા જ પિતૃસત્તાકવાદી છે તો દલિતોમાંથી એ પિતૃસત્તાવાદ કઈ રીતે નાબૂદ થઈ જવાનો છે? જે સમાજમાં છે એ બધું અહીંયા જ રહેવાનું જ છે અને જે પ્રશ્નો, જે અડચણો, જે સંઘર્ષો સામાન્ય વર્ગની સ્ત્રીઓને નડે છે એના કરતા પર 4 ગણા વધારે જેમાં જાતિનો ભેદ આવી જાય છે અને વત્તા આર્થિક ભેદ પણ આવી જાય છે એટલે એ તો એના કરતા પણ વધારે થાય છે. એટલે એમાં તો ઓબ્વિયસલી આપણે એવું વિચારી શકીએ, સમજી શકીએ કે ભાઈ નથી જ થવાનું. અને દલિતોમાં એવું નથી કે ફક્ત જાતિના જ લડતો છે અને એકબીજાની સાથે ચેલેન્જીસ થાય છે, એમાં લિંગ ભેદ પણ ઘણો છે. એટલે એ પણ વસ્તુ પણ આપણે સ્વીકારીને ચાલવું પડે કે આંતરિક જાતિવાદ છે તો આંતરિક લિંગભેદ પણ છે અને એ જ વસ્તુઓ દલિત મહિલાઓને પણ આગળ વધતા રોકે છે કેમ કે એમની માટે પણ ચેલેન્જ ત્યાં પણ ડબલ નહીં 8 ગણો થઈ જાય છે. મધુબેન, એક સવાલ તો છેવટે એ છે કે આપણે બધા એવું કહીએ છીએ કે શિક્ષણ છે ને એ ઘણી બધી સમસ્યાઓના તાળાઓ છે એ ખોલી નાખે છે, એ ચાવી છે અને એ પરિવારોને, સમાજને, રાજ્યને, દેશને તારવાનું એક સૌથી મોટું માધ્યમ છે. તો દલિતોના એ જે ઉચ્ચ નીચને એ બધું જે છે એ અપાર્ટ છે, પણ એવી કોઈ મુવમેન્ટ ના થઈ કે દલિતોની દીકરીઓમાં શિક્ષણ જબરજસ્ત આવે. હું હજુ પણ કહું છું, ઘણા બધા કિસ્સાઓમાં હું જોઉં છું કે કંઈક તક છે પણ એ જશે, એ સ્કૂલે જશે, એ કોલેજે જશે, એ પોસ્ટ ગ્રેજ્યુએશન કરશે તો એ તકની વાત છે. નહીં કરે તો મેં કીધું એમ કે આ ચર્ચા એ વર્ષો સુધી ચાલતી રહેશે. કેમ એવું છે? એ ઓબ્સ્ટેકલ શું છે? આજની તારીખે શું ઓબ્સ્ટેકલ છે? સૌપ્રથમ તો વીટીવી અને હેમંતભાઈ તમને અભિનંદન, કારણ કે સાંપ્રત સમયમાં જે જાતિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે પહેલા જે હતો ને એની કરતા મને વધારે લાગે, કારણ કે રાજુ સરે કીધું અને સુનિલ સરે કીધું કે જે આભડછેટ છે ને એના પ્રકારો બદલાયા, ભેદભાવના પ્રકારો બદલાયા. અત્યારે અડવામાં આભડછેટ લાગતી નથી પણ અત્યારે ચરમસીમાએ છે એવું હું માનું છું. હવે તમે શિક્ષણની વાત કરતા હોય અને એમાં જે દલિત સ્ત્રીઓની અથવા દલિત છોકરીઓની વાત કરતા હોય તો તમે જુઓ તો આખા દેશની અંદર, આપણા ભારત દેશમાં 2 મોટા દૂષણ છે કે એક છે જ્ઞાતિવાદ અને એક જાતિવાદ, એક લિંગભેદ અને એક જ્ઞાતિભેદ. બરાબર? તો આ જે આખી મોટા ભેદ છે અને એમાં જે દલિતોમાં પણ દલિત, એક તો એ દલિત છે, એક તો એ સ્ત્રી છે, એક તો એ દલિત છે. બરાબર? અને એમાં પાછી એક ગરીબ છે. તો એ 3 પ્રકારના એને માર સહન કરવા પડે છે. એટલે એ સૌથી વધારે એને વેઠવાનું આવે છે. બીજું તમે શિક્ષણની વાત કરતા હોય તો હું મારાથી શરૂઆત કરું ને અત્યારની ઘડી સુધી જે નો ડાઉટ કે બંધારણ આવ્યા પછી, હકના અધિકારો મળ્યા પછી આપણને શિક્ષણ મળે છે કે ભાઈ મફત ને ફરજિયાત શિક્ષણ સરકારની નીતિ એવી છે, છતાં પણ જયારે શિક્ષણ મેળવવા જાય છે ત્યારે આજે બી ગામડામાં જે દીકરીઓ સાથે આભડછેટ રાખવામાં આવે, દલિત બાળકો સાથે આભડછેટ રાખવામાં આવે છે. માની લો કે સફાઈનું કામ કરવું હોય તો એની પાસે કરાવે, મૂતળી સાફ કરાવે હોય તો એની પાસે કરાવે. બંને જોડે બિનદલિત એટલે ગેરદલિત જે લોકો છે એ
એના બાળકો અને દલિત બાળકો સાથે જ ભણતા હોય છે, સાથે રમતા હોય છે, પણ જયારે એ બહાર નીકળે છે ત્યારે એક ગામની અંદર જે ખુલ્લી ખાળ જતી હોય, એને ગટર કહેવાય, ખુલ્લી ગટર, એની અંદર એ છાટ લઈને પછી એ જુદા પડે છે. એવું આજની તારીખમાં ઘણા ગામડામાં છે. બીજું કે તમે અત્યારે આરટીની વાત કરી તો ઘણા લોકો શહેરમાં બી એનો શું કહેવાય એનો લઈ અને ભણે છે, મિસયુઝ નથી થતો. એ બીજા લોકો આરટી નો મિસયુઝ કરે, જે દલિત બાળકો આરટી નો લાભ લઈને ભણે છે ને, તો ત્યાં આગળ પણ એને એક અલગ રીતે જોવામાં આવે છે કે આ અલગ ભેદભાવ થાય છે કે એને ભેદભાવ થાય છે. ઘણી જગ્યાએ શાળામાં એવું પૂછે સ્કોલરશીપ કોને લેવાની છે, શિક્ષક એવું કહે તો એ લોકો ઊંચી આંગળી કરે, એટલે એ ઊંચી આંગળી કરે એટલે બાકીના છોકરાઓ એની સામે જોઈને હસે છે. એટલે કહેવાનો મતલબ છે કે ભેદભાવ જે હતો અડવામાં એ નથી, પણ અલગ અલગ પ્રકારે જે દીકરીઓ સાથે ભેદભાવ રાખવામાં એ આવે છે. બીજી જે વાલ્મીકી સમાજની અત્યારે વાત કરી કે જે બહુ ગંદી અને અવમાનવીય જે પ્રથા છે, જે માથે મેલું ઉપાડવાની પ્રથા છે, સફાઈ કામ કરવાની પ્રથા છે, એમાંથી મોટાભાગે જે વાલ્મીકી સમાજની દીકરીઓ, કારણ કે મેં અભ્યાસ કરેલો છે 1996-97 જે હાઈકોર્ટમાં રીટ કરી હતી, હું નવસર્જનનો ભાગ હતી, એ વખતે મેં અભ્યાસ કરેલો. તો એ વખતે એવું હતું કે ભાઈ જે નાના બાળકો છે એના માતા પિતા જયારે સફાઈ કામ કરવા જાય છે ત્યારે એમને એ કામ એમનું પૂરું થઈ શકતું નથી હોતું, એમનો હેલ્પની જરૂર હોય છે, ત્યારે એમની દીકરીઓને એ માથે મેલવું કે સફાઈ કામ કરવા માટે સાથે લઈ જવા પડતા હોય છે, બરાબર. અને પછી એવું કે એક મગજમાં એક માનસિકતા બી એવી થઈ જાય છે કે આપણને ભણીને ક્યાં નોકરી મળવાની છે, તો આપણે આ જ કરવાનું છે. અને એ સાચી વાત છે કે દલિત સમાજની અંદર જે છેક નીચેના તળિયે છે એ વાલ્મીકી સમાજ છે, અને એ ગમે તેટલું ભણી ગણી લે છે તો એ તે અમદાવાદના જે ફેક્ટરી, કારખાના, કંપનીઓ છે કે સરખેજથી માંડીને બાવળા બગોદરા સુધીની કંપનીઓ, ફેક્ટરીઓ છે, એમાં જે વાલ્મીકી સમાજના છોકરાઓ છે એ લોકો સ્વીપરનું કામ કરતા હોય છે. અને ગેરદલિત જે લોકો છે કહેવાતા ઉચ્ચ વર્ણના, એ ભલે ને 12-10 ફેલ હોય તો એ સુપરવિઝન કરતા હોય છે, એ મેં નજરે જોયેલું છે. એટલે હું એવું સમજુ છું કે આને ઓછું કરવા અથવા તો ભૂંસવા માટે પણ કંઈક અલગ પ્રયત્નોની જરૂર છે. રાજુભાઈ, કેટલાક સવાલો સમાજમાંથી છે, એ સવાલો હું તમને કરું છું, જેનો પણ ટર્ન આવશે હું 1 by 1 કરું છું. રાજુભાઈ, સૌથી મોટો સવાલ કે ઘણા બધા લોકો એવું કહે છે કે જે દલિતોમાં થોડું ભણતર ગણતર આવ્યું અને જે સમજના થયા એ એટ્રોસિટીની જબરજસ્ત ધમકીઓ આપે છે, એના કારણે પણ સવર્ણો અને દલિતો વચ્ચે માથાકૂટો કાયમ થતી રહે છે. અથવા તો માનો કે આજે ઓન કેમેરા કોઈ નહીં બોલે પણ તમને ઓફ કેમેરા કોઈ કહેશે કે બહુ છંછેડાય નહીં, નહીતર એને મને એટ્રોસિટીની ધમકી આપી હતી. તો આ એક વાતને પણ કંઈક સાચા રસ્તે અથવા કાયદાના રસ્તે લઈ જવાની જરૂર છે. કદાચ 10% લોકો હશે, 2% લોકો હશે, બાકીની વાત સાચી પણ હશે, પણ એવા લોકોના કારણે પણ એક ઓવરઓલ દલિતો વિશેની એક જે જુદાઈ છે ને એ સવર્ણ સમાજની વધતી જાય છે. તમે શું માનો છો? એટલે આ બહુ પ્રોપર સવાલ છે અને આ બહુ ચર્ચાતો સવાલ છે. હવે બાય એન્ડ લાર્જ તો દરેક સમાજ સમુદાય હળીમળીને રહેવાના સહઅસ્તિત્વના સિદ્ધાંતમાં બધા માને છે, પણ દરેક સમાજ અને સમુદાયમાં 2-3% લોકો દબંગ અને લુખ્ખા હોય અને દલિતોને પીડતા હોય. હવે પહેલા એક સ્પષ્ટતા કરી લઉં કે ભાજપ કરતા પણ ભયંકર અત્યાચારો કોંગ્રેસના શાસનમાં થયેલા છે. અત્યારે સોશિયલ મીડિયાને કારણે આ જે અત્યાચારો છે એની વ્યાપક જાહેરાત અને ઇન્ટેન્સિટી વધેલી લાગે છે. એટ ધ સેમ ટાઈમ જાગૃતિ પણ બહુ જ વધી ગઈ છે સામે પક્ષે દલિતોમાં પ્રતિકારની. એટ ધ સેમ ટાઈમ એક વસ્તુ તો હું તમારા માધ્યમ દ્વારા સૌને એ કહીશ કે અત્યાચારો એક બહુ જબરજસ્ત જીવન મરણનો સવાલ તો છે જ દલિતોનો, એમાં ના નહીં, અને એની સામે લડવું જ જોઈએ. પણ જ્યારે અત્યાચારોની સામે લડતી વખતે પછી જે મેઇન દલિતોનો જે મુદ્દો છે શિક્ષણનો, એ બાજુ પર રહી જાય છે. અને દલિતોની ઉર્જા, દલિત સમાજના તમામ સાધનો, સંસાધનો એક અત્યાચાર સામેની લડાઈમાં જ જાય છે. પણ ત્યારે મને સાવિત્રી માઈ યાદ આવે છે, જ્યોતિબા ફૂલે યાદ આવે છે કે એમની ઉપર જયારે છાણ અને ગોબર ફેંકાતું હતું તો એ જોડે એમના એક થેલીમાં બીજી સાડી રાખતા અને બદલીને પણ એ ફરી પાછા એ કન્યાઓને ભણાવવાના કામે લાગી જતા. તો હું ફરી પાછો આપણે પ્રોબ્લેમની વાત તો કરી, પણ હું સોલ્યુશન પર આવું છું કેમ કે એ મારા મિત્રો છે સુનિલભાઈ, અને એમણે જે વાત કરી છે એના પણ સંદર્ભમાં વાત કરું. બહુ જ મહત્વની વાત છે, સાંભળવી છે, તમારે સાંભળવી પડશે. એક તો પહેલી વાત તો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ગુજરાતમાં, એક્ટમાં જે અનુસૂચિત જાતિ જનજાતિ સમુદાયો છે એના માટે કોઈ આવક મર્યાદા નહોતી.
ગુજરાતમાં જ્યારે કાયદા પછી નિયમો બન્યા ત્યારે નિયમોમાં 1.5 લાખની આવક મર્યાદા લાગુ પાડી. હવે રાઇટ ટુ એજ્યુકેશનના મુદ્દે મેં થોડું ઘણું કામ કર્યું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતા એક સફાઈ કામદાર વાલ્મીકીભાઈ મારી પાસે આવ્યા. એમની આવક 15,000. તો એ વખતની 1.5 લાખની આવક પ્રમાણે એમના બાળકને આરટીઈના 25% કોટાનો લાભ જ ના મળે. ખોટું સર્ટી એમને લાવવું નહોતું એટલે પાછા ગયા મારી પાસેથી. અને ત્યારે મને સમજાયું કે આ કાયદામાં શા માટે વાલ્મીકી માટે કોઈ આવક મર્યાદા હોવી જોઈએ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટના અંદર એના અમલીકરણમાં કે વાલ્મીકી તો અનાજથી પણ અનાજ છે, લકવાગ્રસ્તથી પણ લકવાગ્રસ્ત છે, તો એના બાળકને કેમ ના હોવી જોઈએ? નંબર 1. નંબર 2, બીજી વાત એવી છે કે હાલની તારીખમાં એક પ્રતિષ્ઠિત સંસ્થામાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળના 25% કોટાના બાળકો માટે અલગ ક્લાસ બનાવ્યો અને એને વાલ્મીકી નામાભિધાન કર્યું. જ્યારે અમે વિરોધ કર્યો ત્યારે એમણે કહ્યું કે અમે તો અત્રી અને અંગીરસના પણ ક્લાસ બનાવ્યા છે અને વાલ્મીકીના એ જ રીતે બનાવ્યા છે. પણ એ પછી વિરોધને કારણે એમણે વાલ્મીકી શબ્દ હટાવી લીધો. પણ બીજી એક આનુષંગિક વાત છે કે ઘણી શાળાઓએ, ઇન્ટરનેશનલ સ્કૂલોએ SC, ST અને OBC ના બાળકોને 20 બાળકોને કાઢી મૂક્યા. એમના ઇન્કમટેક્સના રિટર્ન પકડી પાડ્યા. હવે એક તરફ અહીંયા 8 લાખની આવક તમે સવર્ણ ગરીબ માટે રાખો છો અને બીજી તરફ આરટીઈના એક્ટમાં તમે 1.5 લાખની 2 લાખની જે આવક મર્યાદા રાખો છો એ બહુ મોટી વિસંગતિ છે. હવે ત્રીજી વાત તમને કરું, ટૂંકમાં કરજો, સમય ખૂબ ઓછો છે, ખૂબ સવાલો છે મારી પાસે. એટલે આપના માધ્યમ દ્વારા બહુ જ મહત્વનો આ મુદ્દો ગુજરાતના તમામ રાજકીય પક્ષોના, અનુસૂચિત જાતિ મોરચાઓના, કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના તમામ દલિતો આગેવાનોને કહેવા માંગુ છું કે સૌથી મહત્વનો મુદ્દો આ છે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અંદર જે વાલ્મીકીને તમે પહેલો પ્રેફરન્સ આપો, એને ભણાવવાનું કામ કરો, તો જ વાલ્મીકીમાં ભણતર વધશે અને વાલ્મીકી સારી શાળાઓમાં ભણતા થશે તો જ આપોઆપ પછી એ પોતાનું મેળવીને છીનવીને લેશે. ફાઇન. સુનિલભાઈ, એક વાત મેં એ પણ સાંભળી કે સમાજમાં જે બાજુમાં રહે છે એ લોકોમાં પણ ઈર્ષા ખૂબ છે. એટલે દલિત સમાજમાં કોઈ ભણી ગણીને સુખી થયો હોય તો એને એ ઘેટોમાંથી જલ્દી બહાર નીકળવું છે એવું કહે છે કે સમાજના લોકોની વચ્ચે ઈર્ષા ખૂબ છે, એકબીજા ઈર્ષાનો ભોગ ખૂબ બને છે. સાચું છે કે ખોટું છે? જો આપ ફક્ત ખાલી વાલ્મીકી સમાજની, વાલ્મીકી સમાજની, હું દલિતોની વાત, હા, ઓકે, હું ઓવરઓલ વાત કરું છું. મેં જે પ્રશ્નો હતા એ ચર્ચી લીધા ઇન્ટરનલ. ઓકે, ફાઇન. આપની વાત સાચી છે. હા, કે એ ઈર્ષાનો જે ભાગ છે કે જે ભોગ છે બનેલા ઘણા બધા લોકો એવા છે કે વાલ્મીકી સમાજનો કોઈ એડવોકેટ બની જાય, કે એનો ડોક્ટર બની જાય, કે એન્જિનિયર બની જાય, એટલે જે દલિત સમાજની જે પેટા જ્ઞાતિઓ છે જેમાં જે લોકો વધારે પડતા એજ્યુકેશનમાં આગળ છે અને સામાજિક અને રાજકીય મોભો ધરાવે છે એવા લોકોના અંદર ઈર્ષા આવે જ છે અને એમાં સાચી છે. હું એમાં કમ્પ્લીટલી એગ્રી છું. જી, ફાઇન. એક બ્રેક લઈએ છીએ. બ્રેક પછી જયારે હું પાછો આવું છું, ઠાકોરભાઈએ એક ચર્ચા છેડી હતી કે રાજકીય નેતૃત્વની, એ રાજકીય નેતૃત્વ વિશે પણ કેટલાક સવાલો છે, તમારા મનના પણ સવાલો હશે. ઠાકોરભાઈ, એક સવાલ હું બ્રેક પર જતા પહેલા આપને પૂછવાનો હતો કે તમે એવું કીધું કે ભાઈ આ સમાજને રાજકીય નેતૃત્વ એ ખૂબ ઓછું મળ્યું છે, પણ હું એવું સમજુ છું કે જ્યારે 7% રિઝર્વેશનની વાત હોય, લોકસભામાં 2 સીટોની અનામતની વાત હોય કે વિધાનસભામાં અનામતની વાત હોય, રાજકીય નેતૃત્વ સમાજે આપ્યું તો ખૂબ, પણ એ જેટલા પણ નેતાઓ થયા એ માત્ર ને માત્ર પક્ષોના થયા, એ પછી એ સમાજના ક્યારેય ન થયા. ડોક્ટર જાદવે કીધું કે જે અમુક કમ્યુનિટી છે એમાંથી તમે કુલપતિઓ બનાવો છો પણ અમારામાંથી તમે નથી બનાવતા, એ ભેદભાવનું સૌથી મોટું કારણ છે. મારું કહેવાનું એ થાય છે કે એ પદ ઉપર પહોંચ્યા, એમને કંઈક રાજકારણમાં પણ તક મળી, પણ એને સમાજ માટે કેટલું કર્યું એ હજુ પણ સૌથી મોટો પ્રશ્ન છે. હું તો કહું છું કે સૌથી મોટો પ્રશ્ન છે. ઠાકોરભાઈ, બોલો, તમારું જે ઓબ્ઝર્વેશન હોય એ કહો. આ બાબતની અંદર હું એટલું જ કહીશ કે સમાજની અંદર શિક્ષણની સાથે સાથે એનો વિકાસ પણ થઈ રહ્યો છે, એમાં બેમત નથી. પણ ક્યાંક ને ક્યાંક હું તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એઝ અ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે રહી ચૂક્યો છું. સાથે સાથે હું ત્યાંના યુનિયનનો આજે પણ પ્રમુખ છું. એટલે અનેક રીતે હું જોઉં ને તો યુનિવર્સિટીઓની અંદર એક લેક્ચરર
આજની તારીખે આસિસ્ટન્ટ પ્રોફેસર જી થી લઈને પ્રોફેસર, પ્રોફેસર પછી હેડ, હેડ પછી ડીન, ડીન પછી આગળ એને જો આગળ જવું હોય તો પછી ઓપનમાં જ્યાં જ્યાં જાહેરાતો આવે વાઇસ ચાન્સેલરની તો ત્યાં આગળ જઈ શકે. પરંતુ અત્યાર સુધીની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસરથી ઉપર જવા માટે જ એને એટલી બધી તકલીફ પડે છે ઓકે કે એને રોકી દેવામાં આવે છે, ઓકે એને ટોકી દેવામાં આવે ઓકે. છે અને એને એ તક નથી મળતી. હવે તો એવું થઈ ગયું છે કે એક સીએસ કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ ચાલે છે, એટલે વિદ્યાર્થી એટલે કર્મચારીને કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમના નામ પર બીજા બધા સમાજના લોકો આગળ જાય છે અને એ લોકો આસિસ્ટન્ટ પ્રોફેસર માંથી એસોસિએટ પ્રોફેસર, પ્રોફેસર, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ અને ડીન, અને ત્યાર પછી એ લોકો પોતાની રીતે જ્યાં જગ્યા પડે અને જાહેરાત વાંચે એટલે પ્રમાણે જાય. હું એવું ચોક્કસ માનું છું કે આ બધી બાબતોની અંદર સમાજની અંદર આ બધી વસ્તુઓથી થોડી સમાજની અંદર જે સમાજ આજે તંત્ર ઉપર અને વ્યવસ્થા પર જેનો કબજો છે એ લોકોએ આ બધી વસ્તુથી થોડી દૂર રહેવું જોઈએ. એટલા માટે કે અન્ય સમાજના લોકોને પણ એટલી જ પૂરતી તક આપવી જોઈએ. આજે પ્રોફેસર જાદવે ખૂબ સારી વાત હું કરી. રાજકીય નેતૃત્વ વિશે પણ સવાલ પૂછતો હતો ડોક્ટર જાદવમાં. હું તમને પૂછું છું કે શું રાજકીય નેતાઓ તો ખૂબ થયા સમાજમાંથી, પણ એણે સમાજનું કામ કેટલું કર્યું? તમે એવું કહી દો કે અમારા સમાજને પ્રતિનિધિત્વ નથી મળતું, કાલે 7ના બદલે 10 નેતાઓ જશે વિધાનસભામાં, 10ના બદલે 20 જશે. કેટલા લોકો એ સમાજની બાજુમાં પડખે ઉભા રહે છે, સત્તા અને વિપક્ષ ભૂલ્યા વગર સમાજના હિત માટે લડે છે? જ્યાં સુધી રાજકીય સીટ ઉપર ચૂંટાયેલા પ્રતિનિધિઓને એ ખ્યાલ ન આવે કે આ અનામતની સીટ મને બાબા સાહેબ આંબેડકરે સમાજના ઉત્થાન માટે આપેલી છે, આ જે વાત જ્યાં સુધી એના મનમાં ક્લિયર ન થાય ત્યાં સુધી એ સમાજ માટે ઉત્થાન માટે કંઈ કામ કરવાના નથી. એ ભાજપના બનશે, કાં કોંગ્રેસના બનશે, કાં આમ આદમી પાર્ટીના બનશે, કે બહુજન સમાજ પાર્ટીના બનશે, કે બીજી કોઈ પણ પાર્ટીના બનશે, પણ એ સમાજના નહીં બને. બાબા સાહેબ આંબેડકરે આપેલી અનામત છે એના ઉપરથી ચૂંટાઈને એણે સમાજ માટેનું પ્રતિબદ્ધતાપૂર્વક કામ કરવાનું છે, સમાજની અસ્પૃશ્યતા દૂર કરવા માટે પ્રયત્ન કરવાના છે, સમાજનું પછાતપણું દૂર કરવા માટેના, સમાજની અજ્ઞાનતા અને અબોધતા દૂર કરવા માટેના પ્રયત્નો કરવાના છે, સમાજને મૂળ પ્રવાહમાં ભેળવવા માટેના પ્રયત્નો કરવા છે, રાષ્ટ્રના મૂળ પ્રવાહમાં સમાજને લઈ જવાના અને બાબા સાહેબ આંબેડકરનું તંદુરસ્ત રાષ્ટ્રનું જે સપનું છે એને સાકાર કરવા માટેના પ્રયત્નો કરવાના છે. એ પ્રયત્નો નથી થઈ રહ્યા, બહુ દુઃખ સાથે કહેવું પડે. અને એટલે જ બાબા સાહેબ આંબેડકરે કીધું હતું, બાબા સાહેબે લગભગ 13 કે 16 જેટલા યુવાનોને વિદેશ સ્કોલરશીપ આપી અને ભણવા મોકલા હતા, અને બાબા સાહેબ એવું ઈચ્છતા હતા કે આ લોકો ભણી ગણીને મારી જેવા મોટા હોશિયાર થઈને આવે તો મને બીજા 15 બાબા સાહેબ મળશે અને ઝડપથી આ દેશમાં અસ્પૃશ્યતા ઇતિહાસ બની જશે. પણ એવું ન થયું એટલે બાબા સાહેબ આંબેડકરે દુઃખ સાથે કીધું કે મુझे પઢે લિખે લોકોને ધોખા દિયા. સૌથી પહેલી વાત એ છે કે બાબા સાહેબ આંબેડકરે આ જે મેણું માર્યું છે ને એ મેણું દૂર કરવા માટે બધા જ શિક્ષિત દલિતોએ કામે લાગી જવું જોઈએ. ચાલો, મહત્વની બાબત એ છે કે ભાઈ સવર્ણ સમાજના લોકોએ પણ માનસિકતા બદલવી પડશે. આજે દલિત સમાજનો કોઈ પણ અધિકારી ક્યાંય ભ્રષ્ટાચારમાં ફસાણો, ક્યાંય કોઈ પણ જગ્યાએ ક્યાંય પ્રોબ્લેમ થયો તો એને એટલો બધો હોબાળો મચાવવામાં આવે છે કે જાણે એની પહેલા કોઈ કઈ કામ જ નથી કર્યું, કોઈ ફોલ્ટમાં જ નથી આવ્યા. હું તમને કેટલા બધા એવા ઉદાહરણ આપી શકું છું. જયારે પ્રશ્ન દલિત સમાજનો આવે છે ત્યારે એને ચગાવી અને ક્યાંનો ક્યાંય પહોંચાડી દેવામાં આવે છે, અને બીજા વર્ગના કોઈ પણ પ્રશ્નો હોય તો એ સીધો ભંડારી દેવામાં આવે છે. તો આ જે માનસિકતા છે દલિત સમાજને જોવા માટેની એ પણ સવર્ણ સમાજે બદલવી પડશે, કારણ કે આ બહુ મોટા પ્રશ્નો છે. અને દલિત સમાજને હવે આગળ આવવું હોય તો એને ફક્ત ને ફક્ત આટલું જ બાબા સાહેબ આંબેડકરના રસ્તે કરવું જોઈએ. એને ગામડા છોડી દેવા જોઈએ. બાબા સાહેબે બહુ સ્પષ્ટ કીધું હતું ગામડામાં તમને સુવિધાઓ નથી મળતી, તમને અભ્યાસ માટેનું યોગ્ય શિક્ષણ મળતું નથી, તમને આરોગ્યની સુવિધા નથી મળતી, રોજગારીની મળતી નથી, તો તમારે ગામડા છોડવા પડે, તમારે વ્યસનો છોડવા પડે, તમારે કુરિવાજો છોડવા પડે, તમારે ગંદા વ્યવસાય છોડવા પડે, કારણ કે એના લીધે તમારું અપમાન થઈ રહ્યું છે, તમારે ખોટા ખર્ચ એ છોડવા પડે, બરાબર, અને પેટે પાટા બાંધીને તમારા સંતાનોને ભણાવવા પડે. આ બાબા સાહેબ આંબેડકરે ચિંતેલા રસ્તે આપણે ન ચાલીએ ત્યાં સુધી સમાજનો વિકાસ. ભાઈલાલભાઈ, ડોક્ટર જાદવે કીધું એ વાત, ડોક્ટર જાદવે કીધી એ વાત તમને પૂછી રહ્યો છું. એવું કહે છે કે શહેરીકરણ થશે તો જે જાતિ વ્યવસ્થાની અસરો છે એ દલિતોને ખૂબ ઓછી અસર કરશે. આજની તારીખે એ સાચું છે કે ખોટું છે? સરનેમ બદલવા વિશે પણ તમારા સમાજમાં બે મત છે. ભાઈ હું મારી ઓળખ અને મારી જે અસ્મિતા છે શેના માટે હું ગુમાવું, અને ઘણા બધા લોકો એ કરે છે પણ ખરા. તમને શું લાગે છે શહેરીકરણથી આજે એ મુશ્કેલીઓ ઓછી થઈ કે ત્યાંની ત્યાં જ છે? ભાઈલાલભાઈ, એકચ્યુઅલી શહેરીકરણ થવાથી ગામડામાં જે લોકોને મુશ્કેલીઓ છે
એનો નિકાલ થાય એવું હું માનતો નથી. ઓકે. કારણ કે સમાજમાં આગળ વધવા માટે જી પોતે પણ એટલા પ્રયાસો કરવા જોઈએ. જી વાલ્મીકી સમાજની જે સ્થિતિ છે એ સ્થિતિમાં હા જે લોકોને રાજકારણમાં તક મળે છે સમાજની સેવા માટે, જી અને એ લોકો જયારે ધારાસભ્ય તરીકે કે પંચાયતના સભ્ય તરીકે જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાય છે, જી પછી આ સમાજની પાછળ એ ક્યારેય કોઈ દિવસ જોતા નથી. હા એક્ઝેક્ટલી. અને માત્ર ને માત્ર જો સરકારની જે યોજનાઓ છે એ યોજનાનું માર્ગદર્શન પણ જો સમાજને આપે જી તો હું માનું છું તો ત્યાં સુધી સમાજના લોકોને આગળ વધવામાં સારી એવી તક તક મળશે. મળે. ફાઇન. હા પરંતુ દુઃખ સાથે મારે કહેવું પડે છે આપણા માધ્યમથી કે અમારા સમાજમાંથી જે પણ લોકો અત્યાર સુધીમાં ધારાસભ્ય બન્યા છે કે બીજી કોઈ પોસ્ટ પર ગયા છે કે નિગમોમાં ચેરમેન બન્યા છે, એ લોકોએ જે કાર્યવાહી કરવી જોઈએ તે એ કાર્યવાહી કરી શક્યા નથી અને એ સમાજને દોરવણી આપી શક્યા નથી. અને એમાં એક રાજકીય રોલ પણ બહુ મોટો હોય છે. ઓકે. રાજકારણમાં જે લોકો ચૂંટાતા હોય ધારાસભ્યો, એ ધારાસભ્યો કહી દેવામાં જ આવતું હોય કે તમારે તમારા લિમિટમાં જ રહેવાનું છે, તમારે આ પ્રશ્નો રજૂ કરવાના નથી. અને ઘણી વાર આ પ્રશ્નો આ રીતે રજૂઆત કરતા. ચલો ફાઇન. તમે તમારો મત મૂકો. ફાઇન. સુનિલભાઈ લાસ્ટ 1 મિનિટ છે. હા સુનિલભાઈ, પછી હું આવું રાજુભાઈ તમારી પાસે. તમે આંગળી ઊંચી કરતા હતા. એટલે આ બધી શું છે જે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ બહુ હાઈ લેવલની વાત છે. આપણે ગ્રાઉન્ડ લેવલની વાત કરીએ જી કે હું આપના અમદાવાદ, બહુ દૂર નહીં જવાનું, અમદાવાદની જ વાત કરું છું. અમદાવાદમાં જે વાલ્મીકી સમાજના જે સફાઈ કામદારો છે એમને જે રહેણાંક માટે જે મકાનો બનાવી આપ્યા છે બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના, હા સાહેબ એકવાર ખાલી તમે ત્યાં જઈને એનું ચિત્ર જોઈ લેજો એકવાર, એટલે તમને ખબર પડશે ના ત્યાં ગટરની વ્યવસ્થા, ના સફાઈની વ્યવસ્થા, ના પાણીની વ્યવસ્થા એટલી બનાવી છે. એટલે ખાલી બતાવવા માટે સરકારને અને આ અધિકારીઓએ એના અંદર બહુ બધા માલ કમાઈ લીધો છે. અને જે ફેસિલિટી આપવી જોઈએ સફાઈ કામદારોને, જે ફેસિલિટી આપવી જોઈએ ફેસિલિટી એકદમ બહુ દૂર સુધી ક્યાંય દેખાતું નથી. બીજી વસ્તુ, અહીં ઉપસ્થિત જેટલા પણ આગેવાનો દલિત સમાજના છે એ વસ્તુ આ વાતે એક્સેપ્ટ કરશે કે અવારનવાર ખાલી એવું નથી, પહેલા એવું હતું કે વાલ્મીકી સમાજના સફાઈ કામદારો કોન્ટ્રાક્ટમાં કામ કરતા, હવે તો દલિત સમાજના પણ ઘણા બધા આપણા ભાઈબંધુઓ પણ એ કોન્ટ્રાક્ટમાં કામ કરે છે. સૌથી મોટું અધિકારીઓ અને એમના માનીતા ભાજપ કે કોંગ્રેસ કે જે પાર્ટીના હોય એમના જ માણસોને કોન્ટ્રાક્ટ આપવાનો, સફાઈ કામદાર બાબતે રજૂઆત કરવા જાય તો ના લેબર કોર્ટમાં કોઈ સાંભળવામાં આવે છે, કેમ કે લેબર કોર્ટના અંદર તો કોઈ છે જ નહીં. બરોબર, વર્ષો વીતી જાય. જો માની લો જીતી ગયા હોય નીચેથી તો આ લોકો પછી ઉપલી કોર્ટમાં જાય, ઉપલી કોર્ટમાંથી ઉપલી કોર્ટમાં જાય, કેમ કે એમની પાસે પૈસા છે. તો સફાઈ કામદાર પાસે આ કોર્ટમાં લડવા માટે પૈસા નથી. બીજી વસ્તુ, કોન્ટ્રાક્ટ સિસ્ટમ તો છે જ. આ સિવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે બની બેઠેલાઓ અધિકારીઓ અને સામાજિક સંગઠનના નેતાઓ છે એ જાતે પોતે જ ઉભા રહીને જ વાલ્મીકી સમાજનું શોષણ કરી રહ્યા છે. હવે અમે લડીએ તો પેલા પેટા ક્યાંથી લડીએ, સવર્ણ સમાજથી લડીએ કે પેલા અહીંયા લડીએ? કેમ કે જ્યાં શાસનના પ્રશ્નો હું કાયમ ચર્ચતો રહેતો હોઉં છું. આજે તો હું મહત્તમ એ સમાજની વાત કરવાનો હતો. એ ઘણા બધા મોકા આવશે જેના ઉપર આપણે વાત કરી શકીશું. રાજુભાઈ, તમારે કંઈક કહેવું તો લાસ્ટ 1 મિનિટ છે. ગુજરાતની 87 જી પ્રાઇવેટ યુનિવર્સિટીઝ અને 23 જાહેર યુનિવર્સિટીઝ મળીને 110 યુનિવર્સિટીઓમાં છેલ્લા 10 વર્ષની જાહેરાતો જોઈએ તો પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર હોય કે આસિસ્ટન્ટ પ્રોફેસર, એની કોઈ જગ્યા ખુલી રહી નથી. કુલપતિ થવાની વાત તો દૂર છે. નંબર 1. ધર્મરાજ ભોલે નામના એક આરટીઆઈ એક્ટિવિસ્ટે યુજીસીને પ્રશ્ન કર્યો કે નોટ સુટેબલ ફાઉન્ડના ક્રાઇટેરિયા શું છે? તમે એસસી, એસટી, ઓબીસીને તમે જયારે નોકરી પર નથી લેતા, એ ઇન્ટરવ્યુમાં આવ્યો હોય છતાં પણ, તો યુજીસીએ જવાબ આપ્યો છે કે યુજીસી પાસે આની કોઈ માહિતી નથી. ધેર ઇઝ નો ઇન્ફોર્મેશન means there is no accountability. એટલે આપણે સરકારને પણ એકાઉન્ટેબલ બનાવવી પડશે. જો રામ રાજ્યમાં સંબુકને પ્રોફેસર બનાવવા માંગતા ના હોય તમે લોકો, તો એ રામ રાજ્યને શું કરવાનું છે? ચલો આપણે એવું સમજીએ છીએ કે આ સંઘર્ષમાંથી સમાજ બહાર આવે, ઇન્ટરનલ જેટલા પણ પ્રયત્નો એ કરે. હું માનું છું કે એક્સટર્નલ ફોર્સિસ પણ, મારું એવું માનવું છે કે એ કામે લાગશે કે સમાજ સંઘર્ષમાંથી જલ્દી બહાર આવે. પણ પહેલા મુદ્દો છે કે એક થવાનો, એ તમામ વાડાઓ ભૂલીને એક મંચ પર બેસવાનો અને તમામની સમસ્યાઓ એક દ્રષ્ટિથી જોવાનો, હું એવું સમજુ છું. હું પણ એ પ્રયત્નો કરું છું ને એમાંનો એક મારો આ નાનકડો પ્રયત્ન હતો. રાજુભાઈ, મધુભાઈ, ડોક્ટર મિતાલી, સુનિલભાઈ, ડોક્ટર જાદવ, ભાઈલાલભાઈ અને ઠાકોરભાઈ સાથે 7 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું.
આવતીકાલે આપના વધુ એક વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો. નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું. સુખ સુવિધાઓ અને શિક્ષણથી વર્ષો સુધી વંચિત રહેલો સમાજ એટલે દલિત સમાજ આરક્ષણ અને સુરક્ષાનું કવચ આપવા છતાં વર્ણ વ્યવસ્થાના લીધે અન્યાયનો ભોગ બનતો રહ્યો છે. સમયાંતરે કાયદાઓ બદલાયા, માનસિકતા બદલાઈ, જેનાથી દલિત સમાજનો સૂર્યોદય પણ થયો. અડગ ઈચ્છા શક્તિ અને સંઘર્ષથી દલિત સમાજ વિકાસની મુખ્ય ધારામાં આવ્યો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમણે ભારતીય બંધારણના નિર્માતા તરીકે દલિતો સહિત તમામ વંચિત વર્ગોને સમાન અધિકારો અપાવ્યા. આજે દલિત સમાજ શિક્ષણ, રાજકારણ, વ્યવસાય અને કળા સાહિત્યમાં પોતાની મજબૂત હાજરી પુરાવી રહ્યો છે. આરક્ષણ જેવી વ્યવસ્થાઓથી દલિત સમાજનું સશક્તિકરણ થઈ રહ્યું છે, છતાં ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ અસ્પૃશ્યતા અને ભેદભાવના કેટલાક કિસ્સાઓ આપણે જોઈ રહ્યા છીએ, જેને દૂર કરવા સમગ્ર સમાજને સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. આધુનિક યુગના ભારતીય સમાજમાં દલિત સમાજનું યોગદાન અને તેમનો સંઘર્ષ આપણને સમાનતા અને ન્યાયની યાદ અપાવે છે. ત્યારે સવાલ એ થાય કે દલિત સમાજની આજની સ્થિતિ આખરે છે શું? કયા ક્ષેત્રોમાં દલિત સમાજને હજુ આગળ વધવું પડશે અને કયા પડકારો છે? શિક્ષણ અને રોજગારના ક્ષેત્રમાં હજુ દલિત સમાજને કેવા સુધારાની જરૂર છે? મહામંથન વિશેષમાં આજે દલિત સમાજ વિશે મહામંથન કરીશું. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં જાતિ અને વર્ણ વ્યવસ્થાનો સૌથી વધારે ભોગ એ દલિતો બન્યા છે. આધુનિક સમયમાં શિક્ષણ આવ્યું, શહેરીકરણ વધ્યું, છતાં કેટલાક ભેદભાવોને આપણે આજે પણ ભૂસી શક્યા નથી. એ આજના સમયની વાસ્તવિકતા છે. વંચિતોના મસીહા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 1935માં એવું કીધું હતું કે હું હિન્દુ તરીકે જન્મ્યો છું ખરો, પણ હિન્દુ તરીકે મરીશ નહીં. તો 1956માં બાબા સાહેબે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. એ પછી દલિતોનું બૌદ્ધ અને ખ્રિસ્તીઓમાં ધર્માંતરણ વારે તહેવારે ચર્ચાનો વિષય બનતો રહે છે. ગુજરાતમાં પણ એવું વારે તહેવારે થતું રહે છે. દલિતોમાં સંગઠન અને એકતા એ મોટો વિષય છે. અંદરો અંદર ઊંચ નીચની વ્યવસ્થાઓ પણ હંમેશા ચર્ચાતો વિષય છે. દલિતોનું સામાજિક નેતૃત્વ અન્ય સમાજો જેવું મજબૂત બન્યું નથી, એ સ્વીકારવું એ આજના સમયની સાચી વાત હશે. તો રાજકીય નેતાગીરી પણ કેટલાક સંજોગોમાં એ પક્ષોમાં વહેંચાયેલી છે. આપણે એવું કહીએ છીએ, હું પણ અહીંથી વારંવાર કહું છું કે એ સમાજો જે હજુ પણ વંચિત છે, હજુ પણ મુખ્ય ધારામાં આવવાના